પોલીસ કસ્ટડી કોને કહેવાય અને જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય આપણે સમજીએ. જ્યારે પોલીસ આપણને એરેસ્ટ કરે ને 24 કલાકમાં ત્યાં મેજિસ્ટ્રેટની સામે આપણને રજૂ કરે, ત્યારબાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવતા હોય છે. રિમાન્ડ જનરલી 15 દિવસથી ઓછા સમયના જ રિમાન્ડ મંજૂર થતા હોય છે. 15 દિવસથી વધારેના રિમાન્ડ મંજૂર જનરલી નથી થતા છે. તો આને પોલીસ કસ્ટડી કહેવાય. જ્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે તમને પોતાની પાસે રાખે, પોતાની કસ્ટડીમાં રાખે, ત્યારે આપણે એને પોલીસ કસ્ટડી કહીશું. જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય? જ્યુડિશિયલ કસ્ટડીમાં એવું હોય છે કે રિમાન્ડ ખતમ થઈ ગયા, તમે કોર્ટમાં ગયા, તમારી બેલ મંજૂર થઈ નથી છે, તો તમને ડાયરેક્ટ કોર્ટમાંથી જે જેલ હોય છે, સબ જેલ હોય છે, એની અંદર મોકલી દેવામાં આવતા હોય છે. જે જિલ્લાની જે જેલ હોય છે એની અંદર એને જ્યુડિશિયલ કસ્ટડી કહેવામાં આવતું હોય છે. જ્યાં સુધી તમારી બેલ નથી થતી ત્યાં સુધી તમારે એ કસ્ટડીમાં રહેવું પડતું હોય છે. એટલે શોર્ટમાં પોલીસ કસ્ટડી ને જ્યુડિશિયલ કસ્ટડી સમજવાની વાત છે. જ્યારે એરેસ્ટ થાય ત્યારે તમારે પોલીસ કસ્ટડીમાં જવું પડતું હોય છે. રિમાન્ડ તમારા જ્યારે ઇસ્યુ કરવામાં આવતા હોય ત્યારે તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડતું હોય છે. પણ જ્યારે તમે કોર્ટમાં હાજર થાઓ છો, કોર્ટ દ્વારા તમને કસ્ટડીમાં મોકલવામાં આવે તો એને આપણે જ્યુડિશિયલ કસ્ટડી કહીએ છીએ. આવી રીતે છે.